ઓમ શાંતિ. આજે તારીખ 6 જૂન 2021. અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 14 જાન્યુઆરી 1988. આજની મુરલીનું ટાઇટલ છે ઉદાસી આને કા કારણ. ઉદાસી આવવાનું કારણ બાબાએ બતાવ્યું છે. તો એ કારણ છે છોટી છોટી અવજ્ઞાએ. અવજ્ઞાએમાંના બાબાએ જે નિયમ મર્યાદાઓ, જે આજ્ઞાઓ આપી છે, એ આજ્ઞાઓમાં આપણે કોઈ પાપ કર્મ કરીએ છીએ, વિકર્મ કરીએ છીએ, એ તો મોટામાં મોટી અવજ્ઞા છે. પરંતુ નાની નાની અવજ્ઞાઓ ઘણી કરતા હોઈએ છીએ. તો એ નાની મોટી જે અવજ્ઞાઓ ભેગી થાય છે, એ આપણને સદાકાળની ખુશી આપતા નથી. તો આજે બાબાએ આજ્ઞાકારી બાળકોની વાત કરી છે, કારણ કે આજ્ઞાની વાત કરી છે ને, અવજ્ઞાઓની. તો જે આજ્ઞાનું ફરમાન ન કરે, આજ્ઞા ઉપર ન ચાલે, એને અવજ્ઞા કહેવાય. તો બાબાએ આજે આજ્ઞાકારી બાળકોની વાત કરી. એમાં બાબાએ 2 પ્રકારના આજ્ઞાકારી બાળકોની વાત કરી. એક છે નંબર 1 આજ્ઞાકારી. નંબર 1 આજ્ઞાકારીમાંના જેમના હર સંકલ્પમાં, હર કર્મમાં બાબાની આજ્ઞા સહજ સ્મૃતિ સ્વરૂપ હોય છે. અને બીજા કર્મ કરે છે, કર્મનું ફળ મળી જાય, પછી ખબર પડે કે બાબાની આ આજ્ઞા ઉપર ચાલ્યા હોત તો સારું થાત, બાબાએ આમ કહ્યું હતું પરંતુ આપણે તો આમ કરી દીધું એટલે નુકસાન થયું. જે પહેલા નંબરના આજ્ઞાકારી બાળકો છે, એ બાબાની આજ્ઞા પ્રમાણે ચાલે છે, હર કર્મ બાબાની આજ્ઞા પ્રમાણે કરે છે, તો એમને પ્રત્યક્ષ ફળની અનુભૂતિ થાય છે. તો બાબા કહે છે કે આજ્ઞાના સ્મૃતિ સ્વરૂપ બનો. અને આજ્ઞા કેવી હોવી જોઈએ સ્મૃતિમાં? કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ, તો બાબાએ શું કહ્યું છે આના માટે? તો એ સ્મૃતિમાં લાવ્યા બાદ કર્મ કરે છે, તો એનું રિઝલ્ટ મળે છે શું? પ્રત્યક્ષ ફળની અનુભૂતિ. તો નંબર 1 આજ્ઞાકારી બાબાએ એને કહ્યા જે સહજ સ્મૃતિ સ્વરૂપ હોય છે બાબાની આજ્ઞાઓનું. અને બીજા નંબરના આજ્ઞાકારી બાળકો કે જે ક્યારેક ક્યારેક સ્મૃતિમાં લાવીને, બાબાની આજ્ઞાને સ્મૃતિમાં લાવીને કર્મ કરે છે. અને ક્યારેક તો શું થાય છે, કર્મ કર્યા પછી ખબર પડે કે બાબાએ તો આમ કહ્યું હતું પરંતુ આપણે તો આમ કરી દીધું. તો એ છે બીજા નંબરના. અને બાબાએ તો ત્રીજા નંબરના બાળકોની વાત જ છોડી દીધી છે. બાબા કહે છે કે કારણ કે 2 જ માળાઓ બનવાની છે, એક છે મોટી માળા અને બીજી છે નાની માળા. તો બાબા કહે છે ત્રીજી તો કોઈ માળા જ નથી, તો એમની વાત જ છોડી દો. તો બાબાએ નંબર 1 આજ્ઞાકારી કોને કહ્યું? કે જે સવારે અમૃત વેળાથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધીની પૂરા દિવસની દિનચર્યામાં હર કર્મ બાબાની આજ્ઞા પ્રમાણ કરે છે. અને જે બાબાની આજ્ઞા પ્રમાણ હર કર્મ કરે છે, તો કર્મમાં મહેનતનો અનુભવ નથી થતો, પરંતુ બાબાની આશીર્વાદની અનુભૂતિ થતી રહે છે. અને બાબાની આશીર્વાદ હોય તો સાથે સાથે દુઆઓ બી મળતી હોય છે. અને એ દિલની દુઆઓ જે મળે છે, એ આપણને હર કર્મની અંદર ફલદાયી બનાવે છે. હર કર્મ આપણું નંબર 1 બની જાય છે. કારણ કે જે નંબર 1 આજ્ઞાકારી, એ નંબર 1 ફલદાયી બને છે, સફળતાપૂર્વક બને છે. અને એ ફળ છે સંતુષ્ટતા. તો બાબાએ સંતુષ્ટતાની વાત કરી. તો 3 પ્રકારની સંતુષ્ટતા છે. તો 3 પ્રકારની સંતુષ્ટતામાં પહેલા પ્રકારની સંતુષ્ટતા કઈ? તો પહેલી પોતાની જાતથી સંતુષ્ટ. આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મમાં આપણને બી સંતુષ્ટતા હોવી જોઈએ, આપણને બી સંતોષ હોવો જોઈએ કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ યોગ્ય છે કે નહીં. બીજું, કર્મની રિઝલ્ટ જે મળે છે, કર્મનું રિઝલ્ટ, એ રિઝલ્ટ બી સંતોષદાયક હોય. કારણ કે જો કર્મ સંતોષ આપણને આપતું હોય તો કર્મનું રિઝલ્ટ બી સંતોષ આપે છે. અને ત્રીજા પ્રકારનું સંતોષ કે જે સંબંધ સંપર્કમાં આવવાવાળી આત્માઓ છે
એમનાથી બી સંતુષ્ટ. પરંતુ ઘણીવાર કેવું થાય છે, વર્તમાન સમય પ્રમાણે આજ્ઞાકારી બાળકો છે, પરંતુ હરેક કર્મ સ્વયંને તો સંતુષ્ટ જ છે, કર્મનું રિઝલ્ટ બી સંતોષદાયક છે, પરંતુ શું થાય છે, જે અન્ય આત્માઓ છે એ અન્ય આત્માઓ આપણાથી પૂરા સંતુષ્ટ થતા નથી. તો બાબા કહે છે કે 95% માના 95% લગતા લોકો જો સંતોષદાયક હશે તો તમે નંબર 1માં આવશો. ભલે 5% નહીં હોય, કારણ કે વર્તમાન સમય કળિયુગી વાતાવરણ છે, હરેક વ્યક્તિ સદાયને માટે સંતુષ્ટ બને એ તો શક્ય નથી, પરંતુ 95% લોકો સંતોષદાયક હોવા જોઈએ આપણા કર્મથી. તો બાબાએ કહ્યું નંબર 1 આજ્ઞાકારીનું જે મન હોય છે એ ભલે કર્મ કરશે, પરંતુ એને મન નહીં ખાય. ઘણીવાર કેવું હોય છે કે આપણે કામ તો કરીએ છીએ, કર્મ તો કરીએ છીએ, પણ આપણું મન જ ખાતું રહેતું હોય કે મેં આ રીતે કર્મ કર્યું પરંતુ યોગ્ય નથી થયું, એના કરતાં આ રીતે કર્યું હોય બાબાની આજ્ઞા પ્રમાણે તો આમ સારું થાત, આમ થાત. તો આજ્ઞા પ્રમાણે જો ચાલે છે તો હલકા રહે છે, કારણ કે કોઈ કર્મનું બંધન નથી બનતું, કારણ કે કર્મનું બંધન હોય છે. એકવાર બાબાએ મુરલીમાં કહ્યું હતું કર્મના સંબંધમાં આવવાનું છે, કર્મના બંધનમાં નહીં. તો જે બાબાની આજ્ઞા પ્રમાણે ચાલીને કર્મ કરે છે એ કર્મના સંબંધમાં આવવાવાળી આત્માઓ હોય છે, અને એ સદૈવ હલકી હોય છે. અને જે બાબાની આજ્ઞાની વિરુદ્ધ કર્મ કરે છે એ કર્મના બંધનવાળી આત્મા હોય છે. અને જે કર્મ સંબંધમાં આવીને કર્મ કરે છે તો એ આત્મા સદૈવ અતેન્દ્રિય સુખની અનુભૂતિ કરે છે, સદૈવ પોતાને ભરપૂરતાનો અનુભવ કરે છે, અને આંતરિક વિલ પાવર એ આત્માનો મજબૂત બને છે. અને જે આત્માઓ છે કે જે બાબાને આજ્ઞાની અવજ્ઞા કરે છે, તો એ શું સમજશે પોતાને? હંમેશ ખાલીપણાનો અનુભવ કરે છે, એને ક્યારેય સુખ શાંતિની અનુભૂતિ થતી નથી. તો બાબા કહે છે કે ક્યારેક અંજાનાપનમાં અલબેલાપન લાગે, પછી આળસ લાગે છે, ઉદાસી આવે છે, તો સમજી લો કે સમય કંઈક નાની મોટી ભૂલ થઈ છે, અને એમાંય બાબાની આજ્ઞા પ્રમાણ કાર્ય નથી કર્યું, તો અલબેલાપન ઉદાસી છે. કારણ કે આપણા પાછળના જન્મના સંસ્કાર છે, સ્વભાવ છે, એ તો પોતાની તરફ ખેંચે છે, પરંતુ આ જન્મનો હિસાબ કિતાબ બી પાછળના 63 જન્મનો હિસાબ કિતાબ તો ચૂકત કરવાનું છે, પરંતુ સાથે સાથે આ જન્મમાં જે હિસાબ કિતાબ બનાવ્યો છે એ બી ભસ્મ કરવાનું છે. તો એ ભસ્મ કઈ રીતે થશે? તો આ જન્મનો કે ચાહે પાછલા જન્મનો હિસાબ કિતાબ ચૂકતું કરવો હોય તો બાબાની લગનની અગ્નિની સ્થિતિ નહીં બને, બાબા સાથે લગનની અગ્નિ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી એ હિસાબ કિતાબ ચૂકતું થશે નહીં. તો અગ્નિ સ્વરૂપની સ્થિતિ, શક્તિશાળી યાદની સ્થિતિ બનાવો, જેના દ્વારા હિસાબ કિતાબ ચૂકતું થશે અને યાદ અને સેવામાં ખુશીની લહેર ઉત્પન્ન થશે. બાબા કહે છે એક છે જ્ઞાન દ્વારા શાંતિનો અનુભવ કરો, બીજું છે સન્નાટાની શાંતિ. તો કઈ શાંતિ જોઈએ? ખુશીની શાંતિ. જે જ્ઞાન દ્વારા શાંતિની અનુભૂતિ થાય છે એ અનોખી થાય છે, અને સન્નાટામાંના ઉદાસીની શાંતિ કહેવાય છે, અને એ રસ વગરની હોય છે. તો બાબાની આજ્ઞા પ્રમાણે ચાલો, હરેક કર્મ કરો. આપણે બાબાએ ઉદાહરણ આપ્યું અવજ્ઞાઓ કેવી કરીએ છીએ, તો ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે બાબાની પહેલી જ આજ્ઞા છે અમૃતવેળા. તો અગર અમૃતવેળા જે બાબાએ કહ્યું છે શક્તિશાળી યાદમાં કરો એ પ્રમાણે નથી કરતા તો પહેલી અવજ્ઞા કરી, તો બાબાના આજ્ઞાકારી કહેવાશું કે અવજ્ઞા? તો હર કર્મ કર્મયોગી બનીને કરો, નિમિત્ત ભાવથી કરો, નિર્માણ બનીને કરો.
તો આ છે બાબાની આજ્ઞાઓ. બાબાએ ઘણી બધી આજ્ઞાઓ આપી છે. એવું નથી કે એક જ આજ્ઞા છે. બાબાએ હર કર્મની આજ્ઞા આપી છે. દ્રષ્ટિ, વૃત્તિ, કૃતિ, મનસા, વાચા, કર્મણા, હરેક કર્મ કેવી રીતે કરવા જોઈએ બાબાએ આજ્ઞાઓ આપી છે. લિસ્ટ બહુ મોટી છે. તો બાબા કહે છે હરેક આજ્ઞાને પહેલાં સમજો અને સમજીને એ પ્રમાણે કર્મ કરો, તો એને કહેવાશે નંબર 1 આજ્ઞાકારી. તો આપણે કેવા બનવાનું છે? નંબર 1 આજ્ઞાકારી કે નંબર 2માં? હા, બાબા કહે છે ચેક કરો અને ચેન્જ કરો. કારણ કે આપણે કોણ છીએ? સાચી સીતાઓ છીએ, પરમાત્માની સજનીઓ છીએ. સજની હોય તો બી સાજનના ફૂટસ્ટેપ ઉપર ચાલે ને, જેવી રીતે સાજન આગળ આગળ જાય તો એની પાછળ પાછળ ચાલે, એને સજની કહેવાય. આપણે અગર બાળક છીએ તો બી બાળક શું કહેવાય કે પિતાના પદચિહ્નો પર ચાલવાવાળું. તો બી બાબાની આજ્ઞા પ્રમાણે ચાલવાનું. તો જેવું બાબાએ કહ્યું છે એ પ્રમાણે કરો તો બાપ કા કહના और बच्चों का करना, इसको कहते हैं नंबर 1 આજ્ઞાકારી. તો બાબાએ કહ્યું ચેક કરો અને પોતાને ચેન્જ કરો. આપણે મુરલીનું સાર સમજ્યા. હવે વિસ્તારમાં મુરલી समझिए. उदासी आने का कारण छोटी मोटी अवज्ञाएं. आज बेहद के बड़े ते बड़े बाप, ऊंच ते ऊंच बनाने वाले बाप, अपने चारों ओर के बच्चों में से विशेष आज्ञाकारी बच्चों को देख रहे हैं. આજે બાબા કેવા બાળકોને જોઈ રહ્યા છે? જે બાબાના આજ્ઞાકારી બાળકો છે. आज्ञाकारी बच्चे तो सभी अपने को समझते हैं, लेकिन नंबरवार हैं. બાબા કહે છે આજ્ઞાકારી તો હરેક પોતાને સમજે છે, પરંતુ આજ્ઞાકારીમાં બી કેવા છે? નંબરવાર. कोई सदा आज्ञाकारी, कोई आज्ञाकारी है सदा नहीं. કોઈ હરેક કર્મમાં આજ્ઞાકારી છે, સદૈવ આજ્ઞા પ્રમાણે ચાલે છે, અને કોઈ સદા નથી ચાલતા. आज्ञाकारी की लिस्ट में सभी बच्चे आ जाते हैं, लेकिन अंतर जरूर है. આજ્ઞાકારીની લિસ્ટમાં બધા જ બાળકો આવે છે, પરંતુ અંતર છે. आज्ञा देने वाला बाप सभी बच्चों को एक समय पर एक ही आज्ञा देते हैं, अलग अलग भिन्न भिन्न आज्ञा भी नहीं देते. બાબાએ હરેકને એક સમાન આજ્ઞા આપી છે. એક સમય પર એક જ સાથે એક સરખી જ આજ્ઞા બાબા આપે છે, અલગ અલગ નથી આપતા. फिर भी नंबरवार क्यों है? જેવી રીતે સ્કૂલમાં શિક્ષક છે, શિક્ષક હરેકને એક જ વસ્તુ ક્લાસમાં ભણાવે છે, એક જ લેસન ભણાવશે, પરંતુ બધા નંબરવાર હોય છે ને. તો બાબા કહે છે फिर भी नंबरवार क्यों होते हैं? क्योंकि जो सदा हर संकल्प व हर कर्म करते बाप की आज्ञा का सहज स्मृति स्वरूप बनते हैं, वह स्वतः ही हर संकल्प, बोल और कर्म में आज्ञा प्रमाण चलते, और जो स्मृति स्वरूप नहीं बनते उनको बार बार स्मृति लानी पड़ती है. બાબાએ પહેલી વાત કહી કે જે હર સંકલ્પ, હર કર્મમાં બાબાની આજ્ઞાના સ્મૃતિ સ્વરૂપ બનીને કર્મ કરે છે. મને કર્મ છે, વિચારો છે, હરેકની અંદર બાબાને આજ્ઞાને પહેલાં લાવે છે, તો એમને સ્વતઃ સ્મૃતિ સ્વરૂપ કહેવાય છે. અને બીજા છે કર્મમાં આજ્ઞા પ્રમાણે ચાલે છે, પરંતુ સ્મૃતિ સ્વરૂપ નથી બનતા. એમને કર્મ કરતી વખતે આજ્ઞાને યાદ કરવા બેસવું પડે છે, તો એ બીજા પ્રકારના છે. कभी कभी स्मृति के कारण आज्ञाकारी बन चलते और कभी चलने के बाद आज्ञा याद करते हैं, क्योंकि आज्ञा के स्मृति स्वरूप नहीं है.
जो श्रेष्ठ कर्म का प्रत्यक्ष फल मिलता है वह प्रत्यक्ष फल की अनुभूति न होने के कारण कर्म के बाद याद आता है कि यह रिजल्ट क्या हुई। कर्म કરી લેશે પછી સ્મૃતિમાં આવે કે આ રિઝલ્ટ શું આવ્યું, પરિણામ શું આવ્યું, તો આપણે ક્યાં ભૂલ કરી, તો બાબાની આજ્ઞા ઉપર નથી ચાલ્યા। ત્યારે બાબાની આજ્ઞા યાદ આવે કે આપણે કર્મ પરમાત્માની શ્રીમત અનુસાર આજ્ઞા અનુસાર નથી કર્યું। कर्म के बाद चेक करते तो समझते हैं जो जैसी बाप की आज्ञा है उस प्रमाण न चलने के कारण जो प्रत्यक्ष फल अनुभव हो नहीं हुआ। कर्म करे પછી ચેક કરે કે શું થયું, કેવું કર્મ થયું, અને એ વખતે કર્મની અંદર સફળતા ન મળે, જે જોઈએ એવું રિઝલ્ટ ન મળે, તો પછી યાદ આવે કે આપણે શું કર્યું છે, બાબાની આજ્ઞા પ્રમાણે ચાલ્યા નથી, જે ફળની અનુભૂતિ થવી જોઈએ થઈ નથી। इसको कहते हैं आज्ञा के स्मृति स्वरूप नहीं, लेकिन कर्म के फल को देखकर स्मृति आई। तो શું થાય છે, આપણે આજ્ઞાના સ્મૃતિ સ્વરૂપ છીએ કે કર્મના ફળને જોયા પછી આજ્ઞા યાદ આવે છે। तो नंबर 1 है सहज स्वतः स्मृति स्वरूप आज्ञाकारी, और दूसरा नंबर कभी स्मृति से कर्म करने वाले और कभी कर्म के बाद स्मृति में आने वाले। આપણે કયા નંબરના છીએ, પહેલા નંબરના કે બીજા નંબરના? કેવા આજ્ઞાકારી બાળકો છીએ? તો પહેલા નંબરના આજ્ઞાકારી બાળકો સહજ સ્મૃતિ સ્વરૂપ બાબાની આજ્ઞાને સહજ યાદ રાખે છે, અને બીજા કર્મ કરતા પહેલાં યાદ કરે, યાદ કરવા બેસે ને પછી કર્મ કરે, અને કાં તો કર્મ કર્યા પછી યાદ કરે। बाबा ने कहा तीसरे नंबर की तो बात ही छोड़ दो। 2 नंबरनी तो बाबाए बात करी, पण बाबा कहे तीसरे नंबर की बात ही छोड़ दो। 2 मालाएं हैं, पहली छोटी माला है, दूसरी बड़ी माला है। तीसरों की तो माला ही नहीं है, इसीलिए 2 की बात कर रहे हैं। बाबा कहे 2 ज माळाओ छे, एक छे 108 અને બીજી છે 16108। ત્રીજી તો કોઈ માળા જ નથી, તો ત્રીજી માળા ત્રીજા નંબરના કોઈ માળા જ નથી, તો ત્રીજા નંબરના લોકોની વાત જ છોડી દો। आज्ञाकारी नंबर 1 सदा अमृत वेले से रात तक सारे दिन की दिनचर्या के हर कर्म में आज्ञा प्रमाण चलने के कारण हर कर्म में मेहनत नहीं अनुभव करते, लेकिन आज्ञाकारी बनने का विशेष फल बाप के आशीर्वाद की अनुभूति करते हैं। क्योंकि आज्ञाकारी बच्चे के ऊपर हर कदम में बाप दादा के दिल की दुआएं साथ हैं। हाँ, बाबाए શું કહ્યું, જે નંબર 1 આજ્ઞાકારી છે, જે અમૃત વેલાથી લઈને રાત સુધીની જે દિનચર્યા છે, એ દિનચર્યાની અંદર હરેક કર્મ બાબાની આજ્ઞા ઉપર ચાલે છે, તો એમને કર્મની અંદર મહેનત નથી કરવી પડતી, પરંતુ આજ્ઞાકારી બનવાના કારણે વિશેષ ફળ કયું પ્રાપ્ત થાય છે, બાબાના આશીર્વાદની અનુભૂતિ થાય છે। કારણ કે જે આજ્ઞાકારી બાળકો હોય, તો આજ્ઞાકારી બાળકોના હર કદમમાં બાબાના દિલની દુઆઓ સાથે હોય છે। इसीलिए दिल की दुआओं के कारण हर कर्म फलदायी होता है। અને અગર પરમાત્માના દિલની દુઆઓ સાથે છે, તો આપણું હર કર્મ શ્રેષ્ઠ હોય છે, ફળદાયી હોય છે। क्योंकि कर्म बीज है और बीज से जो प्राप्ति होती है वह फल है। कर्म શું છે, બીજ છે, અને બીજથી જે પ્રાપ્તિ થાય છે ફળ છે।
तो नंबर 1, आज्ञाकारी आत्मा का हर कर्म रूपी बीज शक्तिशाली होने के कारण हर कर्म का फल अर्थात संतुष्टता सफलता होती है। तो बाबाए કહ્યું જે નંબર 1 આત્માઓ છે આજ્ઞાકારી, એમનું હર કર્મરૂપી બીજ શક્તિશાળી હોય છે, કારણ કે બાબાની આજ્ઞા પ્રમાણે કર્મ કરે છે તો એ બીજ શક્તિશાળી હોવાના કારણે એ કર્મનું ફળ બી કેવું હોય છે? સંતુષ્ટતા અને સફળતા। સંતુષ્ટતા 3 પ્રકારની, બાબાએ 3 પ્રકારના સંતુષ્ટતાની વાત કરી। संतुष्टता अपने आप से भी होती है और कर्म के रिजल्ट से भी होती है। पहलू कर्म करिए तो कर्म करिए ए समय आपणे भी संतुष्ट होवा जोईए कि हूँ जे कर्म करूँ छुं योग्य छे कि नहीं। बीजू कर्मनु रिजल्ट आवे ए भी संतुष्टदायक होवुं जोईए और अन्य आत्माओं के संबंध संपर्क से भी संतुष्टता होती है। नंबर 1, आज्ञाकारी आत्माओं के तीनों ही प्रकार की संतुष्टता स्वतः और सदा अनुभव होती है। कई बार कई बच्चे अपने कर्म से स्वयं संतुष्ट होते हैं कि मैंने बहुत अच्छा विधि पूर्वक कर्म किया, लेकिन कहा सफलता रूपी फल जितना स्वयं समझते हैं उतना दिखाई नहीं देता, और कहा फिर स्वयं भी संतुष्ट, फल में भी संतुष्ट, लेकिन संबंध संपर्क में संतुष्टता नहीं होती, तो इनको नंबर 1 आज्ञाकारी नहीं कहेंगे। तो बाबाए કહ્યું नंबर 1 आज्ञाकारी तीनों ही बातों में संतुष्टता का अनुभव करेगा। कई 3 बातों में संतुष्टता? पहली, स्वयं थी संतुष्ट, अपने आप से संतुष्टता कि मैं मारा द्वारा जे कर्म करवामां आव्युं छे ए 100% मैं जे कर्युं छे योग्य विधिथी कर्युं छे। बीजू कर्मનું જે રિઝલ્ટ આવે, આપણે જે કામ કર્યું છે એનું ફળ જે મળે એ ફળ બી સંતોષદાયક। આપણે જ્યારે કર્મ કરતા હોય તો મનમાં વિચાર્યું હોય કે આ કરું છું એનું ફળ આટલું તો મળવું જોઈએ, તો એટલું જ મળશે જો અગર કર્મ બાબાની આજ્ઞા પ્રમાણે છે। અને ત્રીજો, એ કર્મના અનુસંધાનમાં એ કર્મમાં જેટલા પણ આપણા સંબંધ સંપર્કના લોકો જોડાયેલા છે એ હરેક લોકો બી સંતુષ્ટ। પણ ઘણીવાર કેવું થાય છે કે આપણું ખબર છે કે આપણે જે કર્મ કર્યું છે એ કર્મ મેં વિધિપૂર્વક કર્યું છે, તો કર્મથી તો સંતુષ્ટ છે, પરંતુ જેટલું રિઝલ્ટ ઈચ્છતા હોય એટલું નથી મળતું। એ રિઝલ્ટ અગર મળી જશે પરંતુ સંબંધ સંપર્કવાળા સંતુષ્ટ નથી, તો બાબા કહે છે આ 3માંથી કોઈ એક બી સંતુષ્ટ નથી તો એને નંબર 1 આજ્ઞાકારી નહીં કહેવાય। वर्तमान समय प्रमाण कई श्रेष्ठ आज्ञाकारी बच्चों द्वारा कभी कभी कोई आत्माएं अपने को असंतुष्ट भी अनुभव करती है। वर्तमान समय प्रमाणे घणी बधी श्रेष्ठ आज्ञाकारी बाबाना बाळको छे, परंतु कोई एवी आत्माओं छे के जे पोताने असंतुष्ट ज अनुभव करे, भले गमे तेटला आज्ञाकारी होय। आप सोचेंगे ऐसा तो कोई नहीं है जिससे सभी संतुष्ट हो, कारण के कળિયુગી दुनिया छे ने, तो बाबाना बाळको बी बाबाने कहे छे कि बाबा आ दुनियामां एवुं कोई नथी के जेनाथी बधा ज संतुष्ट होय, कोई न कोई असंतुष्ट हो भी जाते हैं, लेकिन वह कई कारण होते हैं। अपने कारण को न जानने के कारण गलत फहमी कर देते हैं। बाबा कहे छे कि घणा एवा छे कि जे कारण के कળિયુગી दुनिया छे, वर्तमान समय चारे बाजू नकारात्मकता छे, तो आपणे जाणीए छे कि बाबा कहे छे कि एमांय
શું હોય છે, કોઈને કોઈ અસંતુષ્ટ તો થઈ જ જતું હોય છે. તો એના એ ઘણા કારણો છે. તો પહેલું અસંતુષ્ટતાનું કારણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ માના ગલતફहमी। બીજી बात છે अपनी बुद्धि प्रमाण बड़ों से चाहना, इच्छा ज्यादा रखते हैं और वह इच्छा जब पूर्ण नहीं होती तो असंतुष्टता हो जाती है। જેવી રીતે મા બાપ છે, તો મા બાપની બાળકો પાસે ઈચ્છા કેટલી મોટી હોય છે કે મારું બાળક આટલા ટકાવારી લાવે, ડૉક્ટર બને, એન્જિનિયર બને, સારું કમાય, આમ કરે તેમ કરે, અને જ્યારે બાળકો એ ઈચ્છા પૂરી ના કરે તો મા બાપ બી અસંતુષ્ટ થતા હોય છે। તો એવી રીતે અહીંયા બી યજ્ઞની અંદર જે આપણા મોટા છે તો એમની બી ઈચ્છાઓ છે કે નાના આ પ્રમાણે કર્મ કરે, પણ ઘણીવાર નથી થતું, તો શું થતું હોય છે, ત્યાં બી અસંતુષ્ટતા હોય છે। તો અસંતુષ્ટતાની બાબતે ત્રીજી વાત કરી, कई आत्माओं के पिछले संस्कार स्वभाव और हिसाब किताब के कारण भी जो संतुष्ट होना चाहिए वह नहीं होते। ઘણી આત્માઓ સાથે તમે ગમે તેટલો પ્રેમથી વર્તન કરો, એમના હરેક એ જે કહે એ પ્રમાણે હરેક કર્મ કરીએ છીએ, પણ એ લોકો તમારાથી અસંતુષ્ટ જ હશે। તો એનું કારણ બાબાએ બતાવ્યું કે પાછળના જન્મના જે સ્વભાવ સંસ્કારની અગર ટક્કર હશે તો પાછળના જન્મનો કોઈ હિસાબ કિતાબ હશે, એના કારણે भी संतुष्टता नहीं મળે। इस कारण नंबर 1 आज्ञाकारी आत्मा का व श्रेष्ठ आत्माओं द्वारा संतुष्टता न मिलने का कारण होता नहीं है, लेकिन अपने कारणों से असंतुष्ट रह जाते हैं। इसीलिए कहाँ कहाँ दिखाई देता है कि हर एक से कोई असंतुष्ट है। એટલા માટે બાબા કહે છે આ બધા કારણોના કારણે કોઈ ના કોઈ असंतुष्ट तो रहતું જ હોય છે। लेकिन उसमें भी मेजोरिटी 95% के करीब संतुष्ट होंगे, माना 95% लोग तो संतुष्ट हसे, 5% असंतुष्ट दिखाई देते, खाली 5% लोग असंतुष्ट होय छे। तो नंबर 1 आज्ञाकारी बच्चे मेजोरिटी तीनों ही रूप से संतुष्ट अनुभव करेंगे और सदा आज्ञा प्रमाण श्रेष्ठ कर्म होने के कारण हर कर्म करने के बाद संतुष्ट होने कारण कर्म बार बार बुद्धि को मन को विचलित नहीं करेगा कि ठीक किया वा नहीं किया। બાબા કહે છે કે જે નંબર 1 આજ્ઞાકારી બાળકો છે એમને મેજોરિટી સંતુષ્ટતા પ્રાપ્ત થશે, અને જેની સંતુષ્ટતા હરેક પ્રકારની છે અને આજ્ઞા પ્રમાણ હર કર્મ કરે છે, તો એ કર્મ શ્રેષ્ઠ હોવાના કારણે ક્યારે કર્મ કર્યા પછી બુદ્ધિમાં એમ વિચાર નહીં આવે કે યોગ્ય કર્યું છે કે નથી કર્યું, એનું ફળ શું મળશે, કેવું મળશે, એવા વિચારો આવતા નથી। परंतु सेकंड नंबर वाले को कर्म करने के बाद कई बार मन में संकल्प चलता है कि पता नहीं ठीक किया वा नहीं किया। तो बाबा कहे छे नंबर 1 जे बीजा नंबरनी जे आत्माओं छे કે જે બાબાની આજ્ઞા પ્રમાણ કર્મ નથી કરતા, અગર કરે બાબાની આજ્ઞાનો વિચાર કરીને કર્મ કર્યા હોય, કાં તો આજ્ઞા પ્રમાણે કર્મ નથી, તો એવી જે બીજા નંબર વાળી આત્માઓ છે એ કર્મ કરશે, પરંતુ કર્મ કર્યા પછી વિચાર ચાલશે મનમાં કે ખબર નહીં સારું થશે કે નહીં થાય, ફળ મળશે કે નહીં મળે। जिसको आप लोग अपनी भाषा में कहते हो मन खाता है कि ठीक नहीं किया। ઘણીવાર ઘણા લોકોના કર્મ કર્યા પછી શું કહેતા કે મન ખાય છે કે આ કાર્ય યોગ્ય નથી થયું। તો नंबर 1 आज्ञाकारी आत्मा का कभी मन नहीं खाता। आज्ञा प्रमाण चलने के कारण
सदा हल्के रहते, क्योंकि कर्म के बंधन का बोझ ही नहीं है। એ બાબાની આજ્ઞા પ્રમાણે કર્મ કરીએ છીએ તો એ કર્મ બંધન નથી બનતું, પરંતુ કર્મનું સંબંધ બને છે। पहले भी सुनाया था ना कि एक है कर्म के संबंध में आना। પહેલા બી બાબાએ કહ્યું હતું એક છે કર્મના સંબંધમાં આવું, दूसरा है कर्म के बंधन वश कर्म करना। तो नंबर 1 आत्मा कर्म के संबंध में आने वाली है, इसीलिए सदा हल्की है। જે નંબર 2 નંબરની આત્મા છે, મને જે બાબાની આજ્ઞા પ્રમાણે કર્મ નથી કરતા, તો એ આત્માઓ કર્મના બંધન વશ થઈને કર્મ કરે છે। અને જે નંબર 1 આજ્ઞાકારી બાબાના બાળકો છે એ કર્મના સંબંધમાં આવે છે। તો એમ એ આત્માઓ ભલે ગમે તેટલું કર્મ કરશે, પરંતુ સદા પોતાની હલકી સ્થિતિનો અનુભવ કરતા હોય છે। नंबर 1 आत्मा हर कर्म में बाप दादा द्वारा विशेष आशीर्वाद की प्राप्ति के कारण हर कर्म करते आशीर्वाद के फल स्वरूप सदा ही आंतरिक विल पावर अनुभव करेंगे। અને બાબાની આશીર્વાદ શું છે? આપણો આંતરિક વિલ પાવર બધી શક્તિઓથી આપણી આત્મા સંપન્ન બને છે। सदा अतीन्द्रिय सुख का अनुभव करेंगी, सदा अपने को भरपूर अर्थात संपन्न अनुभव करेंगी। तो कयो अनुभव છે? બાબાના નંબર 1 આજ્ઞાકારી બાળકો હશે તો સદા અતીન્દ્રિય સુખનો અનુભવ કરશે, સદા આંતરિક વિલ પાવરનો અનુભવ કરશે, સદા પોતાની ભરપૂર સંપન્નતાનો અનુભવ કરશે। અને નંબર 2 ખાલી, નિરાશ, ઉદાસ। તો આપણે કયા નંબરના છીએ? कभी कभी कई बच्चे बाप के आगे अपने दिल का हालचाल सुनाते क्या कहते हैं? दिलनो हालचाल संभळावता शू कहे छे? ना मालूम क्यों आज अपने को खाली खाली समझते हैं। बाबा खबर नहीं, परंतु आज खाली खाली लागे छे बधुं। कोई बात भी नहीं हुई है, लेकिन संपन्नता व सुख की अनुभूति नहीं हो रही। कई बार उस समय कोई उल्टा कार्य या कोई छोटी मोटी भूल नहीं होती है, लेकिन चलते चलते अनजान व अलबेलेपन में समय प्रति समय आज्ञा के प्रमाण काम नहीं करते हैं। तो जे बाळकोए कही कि बाबा खबर नहीं केम खालीपनानो अनुभव लागे छे, कंई थयुं नथी, तो बी संपन्नता व खुशीनी अनुभूति नथी थती। तो बाबाए कारण बताव्युं कि समय प्रमाण समय कोई उल्टू कार्य कर्युं होय कि छोटी मोटी भूल करी होय, कां तो अंजानापनमा अलबेलापनमा कोई बाबानी आज्ञानी अवज्ञा करी होय, तो पण आवी अनुभूति थती होय छे। सुख की संपन्नतानी अनुभूति नथी थती। पहले समय की अवज्ञा का बोझ। पहली अवज्ञा कई समयनी, कारण समय केटलो किंमती छे, वेल्युएबल छे, छतांय आपणे समयने समझता नथी। तो समयनी अवज्ञा का बोझ किसी समय अपनी तरफ खींचता है। जैसे पिछले जन्मों के कड़े संस्कार, स्वभाव कभी कभी न चाहते भी अपनी तरफ खींच लेते हैं। पाछळना जन्मोना स्वभाव संस्कार, कारण के आपणे कहीए छे ने 63 जन्मनो हिसाब किताब चूकतुं करवानुं छे, तो 63 जन्ममांथी कोई ने कोई जन्मनो ना स्वभाव संस्कार क्यारेक ने क्यारेक पोतानी तरफ खेंचता रहता होय छे। तो ऐसे समय प्रति समय की हुई अवज्ञाओं का बोझ कभी कभी अपने तरफ खींच लेता है। वह है पिछला हिसाब किताब, यह है वर्तमान जीवन का हिसाब किताब।
માના પાછળના જન્મોના હિસાબ કિતાબ સ્વભાવ સંસ્કારના હોય છે. આ જન્મના હિસાબ કિતાબ કયા નવા બનાવીએ છીએ આપણે? કર્મની અંદર બાબાની આજ્ઞા પ્રમાણે કર્મ નથી કરતા તો એ भी हिसाब किताब बने છે. तो बाबा कहते कोई भी हिसाब, चाहे इस जन्म का चाहे पिछले जन्म का, कोई भी हिसाब किताब हो, परंतु भस्म कब होगा? આ જન્મનો હિસાબ કિતાબ હોય કે પાછળના કોઈ બી જન્મનો હિસાબ કિતાબ હોય તો બાબાએ એને ભસ્મ કરવાની વિધિ બતાવી છે. લગ્ન કી અગ્નિ સ્વરૂપ સ્થિતિ. કઈ વિધિ છે? કઈ સ્થિતિ બનાવવાની છે? લગ્ન, બાબાની અંદર એટલી લગન હોવી જોઈએ તો એ લગનની અગ્નિ સ્વરૂપની સ્થિતિ હોવી જોઈએ. સદા અગ્નિ સ્વરૂપ સ્થિતિ अर्थात शक्तिशाली याद की स्थिति. बीज रूप लाइट हाउस माइट हाउस की स्थिति. कई स्थिति बनावनी છે? सदा शक्तिशाली बाबानी यादनी स्थिति, बीज रूप लाइट हाउस माइट हाउस ની स्थिति. અને अगर आ स्थिति सदा न होने के कारण, बाबा કહે છે આ જે શક્તિશાળી સ્થિતિ છે, અગ્નિ સ્વરૂપની સ્થિતિ છે, अगर सदा न होने के कारण हिसाब किताब को भस्म नहीं कर सकते हैं, इसीलिए रहा हुआ हिसाब अपनी तरफ खींचता है. उस समय कोई गलती नहीं करते हो कि पता नहीं क्या हुआ, कभी मन नहीं लगेगा, याद में सेवा में वह कभी उदासी की लहर होंगी. કારણ કે અગર શક્તિશાળી બાબાની યાદની સ્થિતિ નથી તો ભલે યાદમાં બેસો કે સેવા કરશો પરંતુ શું થશે? મન નહીં લાગે, ઉદાસીની લહેર ફરશે. એક હોતા है ज्ञान द्वारा शांति की अनुभूति, दूसरा होता है बिना खुशी बिना आनंद के सन्नाटे की शांति. શાંતિ બે પ્રકારની હોય છે. એક છે જ્ઞાન દ્વારા શાંતિની અનુભૂતિ અને બીજું છે ઉદાસીની શાંતિ, મૂડ ઓફ વાળી શાંતિ. ખુશી નહીં હોય, આનંદ નહીં હોય, પરંતુ શાંતિ. वह बिना रस के शांति होती है. કારણ કે ઉદાસી વાળી શાંતિમાં કોઈ રસ ના હોય, પરંતુ જે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી શાંતિ હોય છે એ શાંતિમાં ખુશી હોય છે, આનંદ હોય છે. सिर्फ दिल करेगा कहाँ अकेले में चले जाए, बैठ जाए, यह सब निशानियां हैं कोई न कोई अवज्ञा की. कर्म का बोझ खींचता है. अवज्ञा एक होती है पाप कर्म करना व कोई बड़ी भूल करना. બાબા હવે અવજ્ઞા બતાવે છે કે કેવી કેવી અવજ્ઞાઓ કરીએ છીએ. તો એક છે કોઈ મોટું પાપ કર્મ કરીએ કાં તો કોઈ મોટી ભૂલ કરીએ. બીજી અવજ્ઞા છે छोटी मोटी अवज्ञाएं, छोटी छोटी अवज्ञाएं. जैसे बाप की आज्ञा है अमृत वेले विधि पूर्वक शक्तिशाली याद में रहो. बाबानी आज्ञा कही છે? अमृत वेले विधि पूर्वक शक्तिशाली याद में रहो. पहली बाबानी आज्ञा છે. तो अमृत वेले अगर इस आज्ञा प्रमाण नहीं चलते तो उसको क्या कहेंगे? अमृत वेळाए अगर शक्तिशाली यादમાં નથી રહેતા તો બાબા કહે છે એને શું કહેવાશે? આજ્ઞાકારી या अवज्ञा? हर कर्म कर्म योगी बन करके करो, निमित्त भाव से करो, निर्माण बन के करो. यह आज्ञाएं हैं. બાબાએ કઈ કઈ આજ્ઞાઓ આપી છે? જે બી કર્મ કરો એ કર્મ યોગી બનીને કરો, નિમિત્ત ભાવથી કરો, निर्माण बनीने करो. ऐसे तो बहुत बड़ी लिस्ट है. बाबानी आज्ञाओं लिस्ट कितनी मोटी है, लेकिन दृष्टांत की रीति से सुना रहे हैं. दृष्टि वृत्ति सबके लिए आज्ञाएं है. आटला वर्षोथी जे बाबानी मुरलीओ सांभळीए छे तो बाबानी मुरलीमां हर रोज अनेक बाबानी आखी मुरली बाबानी आज्ञाओं छे. तो बाबा कहे छे कि आज्ञाओं तो अनेक हैं. इन सब आज्ञाओं में से
कोई भी आज्ञा विधि पूर्वक पालन नहीं करते तो उसको कहते हैं छोटी मोटी अवज्ञाएं। બાબાની આટલી બધી આજ્ઞાઓમાંથી કોઈ બી આજ્ઞાનું વિધિપૂર્વક પાલન નથી કરતા તો આને કહેવાય છે छोटी मोटी अवज्ञाएं। यह खाता अगर जमा होता रहता है तो जरूर अपनी तरफ खींचेगा ना। અને આપણે અવજ્ઞાઓનું જ ખાતું વધારે કરતા જઈએ તો એ પોતાની તરફ ખેંચશે। इसीलिए कहते हैं कि जितना होना चाहिए उतना नहीं होता। जब पूछते हैं ठीक चल रहे हो तो सब कहेंगे हाँ। આજકાલ કોઈને પૂછે ને કેવો પુરુષાર્થ ચાલે છે, સરસ ચાલે છે, કેવા ચાલો છો, ઠીક છે, हाँ। और जब कहते हैं जितना होना चाहिए उतना है तो फिर सोचते हैं इतने इशारे मिलते हैं, नॉलेजफुल होते फिर भी जितना होना चाहिए उतना नहीं होता। कारण क्या है? બાબાએ આપણને જ્ઞાનના સાગર બનાવ્યા છે, બાબાએ આપણને નોલેજફુલ બનાવ્યા છે, તો જેટલું હોવું જોઈએ એટલો પુરુષાર્થ તો નથી કરતા। જેટલી સ્થિતિ બનવી જોઈએ એટલી સ્થિતિ તો નથી બનતી, તો એનું કારણ શું છે? पिछला व वर्तमान बोझ डबल लाइट बनने नहीं देता। અને पिछला जन्मना પાછળના જન્મનો અને વર્તમાન સમયનો બોझ समाप्त करवानी बाबाए कई विधि बतावी? हाँ, लगन की अग्नि स्वरूप की स्थिति। तो कभी डबल लाइट बन जाते, कभी बोझ नीचे चले जाते, सदा अतीन्द्रिय सुख व खुशी संपन्न शांत स्थिति अनुभव नहीं करते। बाप दादा के आज्ञाकारी बनने की विशेष आशीर्वाद की लिफ्ट के प्राप्ति की अनुभूति नहीं होती। इसीलिए किस समय सहज होता, किस समय मेहनत लगती है। नंबर 1 आज्ञाकारी की विशेषताएं स्पष्ट सुनी, बाकी नंबर 2 कौन हुआ? બાબાએ નંબર 1ની વિશેષતાઓ સંભળાવી દીધી કે નંબર 1 માના અતીન્દ્રિય સુખની અનુભૂતિ કરવાવાળા, સદૈવ આંતરિક વિલ પાવરથી ભરપૂર, સદા સંપન્ન। અને હવે नंबर 2 में कौन हुआ? जिसमें इन विशेषताओं की कमी है वह नंबर 2। और दूसरे नंबर माला के हो गए। तो पहली माला में आना है ना, बाबा पूछी रहे छे कई माला में जवानुं छे, नंबर 1 या नंबर 2? मुश्किल कुछ भी नहीं है, हर कदम की आज्ञा है। बाबाए हरेक कदमनी आज्ञा आपी छे। बाबा कहे छे मुश्किल तो कई ज नथी, परंतु शुं छे उसी प्रमाण चलना सहज हुआ या मुश्किल हुआ, आज्ञा ही बाप के कदम है। બાબા કહે છે ને ઘણીવાર મુરલીમાં કદમ પર કદમ રાખીને ચાલો, બ્રહ્મા બાબાના ફૂટ સ્ટેપ પર ચાલો, તો બાબાના કદમ એ જ બાબાની આજ્ઞાઓ છે। તો કદમ પર કદમ રખના તો સહજ હુઆ ના। वैसे भी तो सभी सच्ची सीताएं हो ना। सच्ची सीता माना सीता રામાયણની અંદર શું બતાવે છે કે જ્યારે શ્રી રામને વનવાસ મળે છે તો સીતા શું કહે છે કે હું તો મારા પ્રભુના પદ ચિહ્નો ઉપર ચાલવાવાળી છું, તો જ્યાં મારા પ્રભુ રામ હશે ત્યાં હું જઈશ। તો કદમ પર કદમ રાખીને ચાલતા હતા। તો એવી રીતે આપણે બી કોણ છે? સાચી સીતાઓ છીએ, સજનિયા हो। तो सजनिया तो कदम पर कदम रखती है, यह विधि है ना। અને દુનિયાની રીત છે પત્ની પતિના પદ ચિહ્નો ઉપર ચાલે, तो मुश्किल क्या हुआ? बच्चे के नाते से भी देखो, बच्चे अर्थात जो बाप के फुट स्टेप माना पद चिन्ह पर चले, जैसे बाप ने कहा ऐसे किया। बाप का कहना और बच्चों का करना, इसको कहते हैं नंबर 1 आज्ञाकारी। नंबर 1 आज्ञाकारी कोने कहवाय? तो बाबानी कथनी और बच्चों की करनी।
तो चेक करो और चेंज करो कि આપણે નંબર 1 માં છીએ કે નંબર 2 માં કેવા છે તો બાબા કહે છે ચેક કરો और चेंज करो। अच्छा, चारों ओर के सर्व आज्ञाकारी श्रेष्ठ आत्माओं को सदा बाप द्वारा प्राप्त हुई आशीर्वाद की अनुभूति करने वाली विशेष आत्माओं को सदा हर कर्म में संतुष्टता सफलता अनुभव करने वाली महान आत्माओं को सदा कदम पर कदम रखने वाले आज्ञाकारी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। तो बाबाए आ याद प्यार नमस्ते कोने आप्या कि जे नंबर 1 आज्ञाकारी छे एना माटे ज बाबाए आज याद प्यार और नमस्ते कह્યું। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मुरलीનું वरदान છે थकी व तड़पती हुई आत्माओं को सिद्धि देने वाले खुदाई खिदमतगार भव। आत्माओं की बहुत समय से इच्छा व आशा है निर्वाण व मुक्तिधाम में जाने की। दुनियाની જે આત્માઓ છે એ થાકી ગઈ છે, તડપે છે અને એ આત્માઓની શું ઈચ્છા છે? મુક્તિધામ निर्वाण धाम जवानी। इसके लिए ही अनेक जन्मों से अनेक प्रकार की साधना करते करते थक चुकी है। अभी हर एक सिद्धि चाहते हैं न कि साधना। અને એટલા માટે પરમધામ જવાની ઈચ્છાના કારણે આટલા વર્ષો આટલા જન્મો સાધના કરતા આવ્યા પરંતુ જઈ નથી શક્યા। હવે શું ઈચ્છે છે? સિદ્ધિ ઈચ્છે છે અને સિદ્ધિ શું છે? સદગતિ। સિદ્ધિ અર્થાત સદગતિ। तो ऐसी तड़पती हुई थकी हुई प्यासी आत्माओं की प्यास बुझाने के लिए आप श्रेष्ठ आत्माएं अपने साइलेंस की शक्ति व सर्व शक्तियों से 1 सेकंड में सिद्धि दो, तब कहेंगे खुदाई खिदमतगार। सिद्धि माना सदगति। सदगति एटले जीवन मुक्ति अर्थात सत्युगी वारसो। तो बाबाए कह્યું आज दिन सुधी ए आत्माओं तड़पती थी परंतु ए तड़पती हुई आत्माओं ने तमारी साइलेंसनी शक्ति द्वारा सर्व शक्तिओं द्वारा 1 सेकंड में सदगतिनी अनुभूति कराओ। स्लोगन, कमजोर संस्कार ही माया के आने का चोर गेट है। चोर गेट कयो छे? अपनी अंदर चालता कमजोर संस्कार। तो बाबा के छे अब यह गेट बंद कर दो तो माया रूपी चोर अंदर घुसेगा नहीं। तो अपनी अंदर कमजोर संस्कार आववा जोईए नहीं। ओम शांति।